અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક કમિટી અને સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોના વિકાસલક્ષી કાર્યો અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. બેઠક દરમિયાન વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યોએ સ્થાનિક જનતાને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સમક્ષ અલગ અલગ મુદ્દે ધારદાર રજૂઆતો કરી હતી. ધારાસભ્યોએ બેઠકમાં રજૂઆત કરી કે હાલમાં સરખેજ પોલીસ સ્ટેશનની એક જ ઇમારત કે પ્રિમાઇસીસમાં 3 અલગ અલગ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જેના કારણે વહીવટી કામગીરીમાં અને અરજદારોને મુશ્કેલી પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે આગામી સમયમાં સરખેજ પોલીસ સ્ટેશનને અન્ય અનુકૂળ સ્થળે ખસેડવામાં આવે તેવી ખાતરી મળી છે. આ ઉપરાંત વિસ્તારની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવા અને ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે પણ ચર્ચા કરાઈ હતી. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી વાહન ટોઈંગની કામગીરીથી સામાન્ય નાગરિકો હેરાન ન થાય તે માટે ધારાસભ્યએ એક નવતર સૂચન કર્યું. તેમણે રસ્તાની સાઈડમાં નાગરિકો માટે યલો લાઇન એટલે કે પીળો પટ્ટો લગાવવાની રજૂઆત કરી. જો કોઈ નાગરિકનું વાહન આ નિર્ધારિત પીળા પટ્ટાની અંદર પાર્ક કરેલું હોય તો ટ્રાફિક પોલીસ તેને ટોઈંગ ન કરવામાં આવે તેવી લોકહિતની માંગ તેમણે બેઠકમાં મૂકી હતી. આ નિર્ણયથી વાહન ચાલકોને મોટી રાહત મળશે અને પાર્કિંગની શિસ્તતા પણ જળવાશે. જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.